નમસ્કાર મિત્રો. નમસ્કાર ફ્રેન્ડ્સ. તો બીજા એક બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ. ઓકે, દર્શન કરશું પણ ખરા અને કરાવશું પણ ખરા. તો સરસ મજાનું એક મંદિર છે અને હિસ્ટ્રી એવું બધું તમને આગળ જણાવીશ મંદિરમાં અંદર જઈશું પછી. તો હર હર મહાદેવ. વિડીયોને જોવા માટે બન્યા રહેજો. હર હર મહાદેવ મિત્રો. તો આ એનો ગેટ છે, બરાબર. ચાલો એન્ટ્રી લઈએ અને તમને લોકેશન ને બધું જ બતાવવાનો પ્રયત્ન કરીએ. કુરુક્ષેત્રનું મંદિર છે, 5000 વર્ષ જૂનું. તો તમને બતાવીએ. ઓકે, હવે આ એનો ગેટ કે કઈ આવી ગયું. આપણે ગાડી પાર્ક કરીએ સાઈડમાં. ઝાડવા છે ત્યાં ગાડી પાર્ક કરીએ. એવા સમય આવ્યા છીએ આપણે કે આરતી પણ ચાલી રહી છે, એટલે આરતીનો લાવો પણ તમને મળશે. રાજેશ્વર મહાદેવ. લગભગ 5000 વર્ષ જૂનું આ શિવલિંગ ગણવામાં આવે છે. ત્યારથી માંડીને અત્યાર સુધી શિવજીના અભિષેકનું ઘણું મહત્વ છે અહીંયા આગળ. અને અહીંયા આગળ 3 વસ્તુ ભેગું થાય છે. એક તાપી માતા, સ્મશાન ભૂમિ અને સ્વયંભૂ શિવલિંગ, જે ગુરુરાજ રાજેશ્વર નામથી ઓળખાય છે.
મિત્રો સાંજ પડતાની સાથે મંદિરની રોનક તમે જુઓ, હા, એકદમ શીતળ, ઠંડક, અને પાછળ ગ્રીનરી જુઓ. મારી પાછળ તમે ગ્રીનરી જોઈ શકો. તો સરસ મજાનું લોકેશન છે. તો આ જુઓ તમે, અહીંયા આ જે નાના નાના મંદિર બનાવેલા છે એ પાંડવોના સ્મારકો બનાવેલા છે. જોકે મંદિર તો 4-5 હજાર વર્ષ પહેલા બન્યું, પણ પાછળથી 1961 ની અંદર આ લોકોએ સ્મારક તરીકે આ તમે જુઓ કે આ મંદિરો બનાવેલા છે. આ 1 છે, આ 2, આ 3, એમ 4 અને 5 પાંડવોના સ્મારકો છે. તો મિત્રો અહીંયા પૂંજારીજીનું કહેવું છે કે અહીંયા કુંતા માતાની ગુફા છે, જે કુંતીજી તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રમાણે એમની ગુફા બનાવેલી છે. અહીંયા તમે જુઓ અત્યારે તો બંધ છે દરવાજો, એટલે અહીંયા એમની ગુફા પણ છે કે જે જૂનું પુરાણું આ લોકેશન છે. અહીંયા કુંતા માતાની આ ગુફા આ રીતના બનાવેલી છે. અત્યારે બંધ છે એટલે આપણે બતાવી નહીં શકીએ. Here is a rock. ઓકે, તો આ છે શ્રી કુરુરાજ રાજેશ્વર મંદિર, મહાદેવ મંદિર. આમાં આ રીતનું સ્મારક જ બનાવેલા છે. 5 પાંડવોના સ્મારક છે આ. એટલે આ રીતનું બનાવેલું છે. આ લોકો પાછળથી સેટઅપ કરેલું છે આખું. આ 1 છે, આ 2 છે, આ બીજું છે. તમે જુઓ કે આ પ્રમાણે પગલા મૂકેલા છે અંદર. પછી આ 3જું છે. અહીંયા પણ તમે જુઓ એ પ્રમાણે ફૂટપ્રિન્ટ મૂકેલી છે, પગલા મૂકેલા છે. આ પાંડવોનું સ્મારક બનાવવાનો પ્રયત્ન કર્યો. આ બાજુ પણ આ પ્રમાણે 5 પાંડવોની યાદગીરી માટે બનાવેલા સ્મારકો છે. તો મિત્રો 1.5 કલાક નીકળી ગયો, દર્શન કર્યા અને મંદિરનો વિડીયો તમે જોયો. અવશ્ય એકવારની મુલાકાત કરો. મહાદેવનું મંદિર છે અને સરસ મજાનું લોકેશન છે. ખેતરોની વચ્ચે મંદિર છે અને લોકેશન તમે જુઓ તો તમે ઇસ્કોન મંદિર બરાબર એ જોયું હશે. એની બાજુમાં રામ મંદિર અને એનાથી આગળ આવો તમે એટલે તરત જ જે ગેટ આવે એ ગેટ મેઇન રોડ ઉપર જ તમને દરવાજો મળી જાય. એનો કુરુક્ષેત્ર મહાદેવનું મંદિર છે આ. તો સરસ મજાનું મંદિર છે અને મનને શાંતિ આપે. તો ચાલો મિત્રો મળીએ આવા કોઈ બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપજો. આવજો. બાય બાય.